ઓબેસિટી, મેદસ્વીતા એ ફક્ત એક રોગ છે. આ રોગને ઠીક કરવા માટે બીજા કશાની જરૂરત જ નથી. લાઈફસ્ટાઈલ ઠીક કરીશું તો રોગ ઠીક થઈ જ જશે ને. એ બિલકુલ સાચું છે, પણ બિલકુલ સાચું તો નથી જ. ખાલી લાઈફસ્ટાઈલ ઠીક કરવાથી આ રોગ જતું રહે એ જરૂરી નથી. મેં સાંભળ્યું છે મેદસ્વીતા દૂર કરવા માટે એક સર્જરી છે જેને બેરિયાટ્રિક સર્જરી કહેવાય છે. પણ આ સર્જરી ફક્ત આળસુ લોકો માટે છે ને? બિલકુલ નહીં. આમાં કોઈ સત્યતાની વાત જ નથી. બેરિયાટ્રિક સર્જરી કર્યા પછી નોર્મલી ખાવાનું નહીં ખાઈ શકું હું? ના, શરૂઆતમાં નહીં ખાઈ શકો, પણ ધીમે ધીમે ટાઈમ સાથે તમે નોર્મલ ફૂડ ખાઈ શકો. બાજુવાળાને તો ખબર બી નહીં પડે કે તમે સર્જરી કરાવી છે. બેરિયાટ્રિક સર્જરી જેટલી વાર વજન વધી જાય એટલી વખત કરાવી શકીએ ને આપણે? ના, બિલકુલ નહીં. ખોટી વાત. બેરિયાટ્રિક સર્જરી કરાવીએ એના પછી આપણે આમ નબળા વીક થઈ જઈએ. ફિટ થઈ જઈએ. ફિટનેસ અને વીકનેસ બે જુદી વસ્તુઓ છે. બેરિયાટ્રિક સર્જરી કરાયા પછી સ્ત્રીઓ પ્રેગ્નન્ટ ના થઈ શકે? ખોટી વાત છે. સ્ત્રીઓ નોર્મલ રીતે પ્રેગ્નન્સી રાખી શકે, નોર્મલ ડિલિવરી. હવે સાચું કહું ને તો મને વાંધો નથી જાડા થવામાં, તો શું કામ બેરિયાટ્રિક સર્જરી કરાવો? ના કરાવો. કોને કીધું છે કરાવો? પર ફિટનેસ માટે કંઈક તો કરો. ફિટ બી નથી થવું અને મારે જાડા જ થવું છે, કોઈ પ્રોબ્લેમ તો નહીં જ થાય ને? એની કોઈ ગેરંટી નથી. એ તમારી ચોઇસ હોઈ શકે છે, બટ સલાહ નથી. એ બિલકુલ સલાહ નથી. ના ના, મસ્તી કરું છું. મારે ઓબેસિટી નથી જોઈતી, મેદસ્વીતા નથી જોઈતી. તો આ બેરિયાટ્રિક સર્જરી અગર કરાવી હોય તો એ કોણ કરાવી શકે, કેવી રીતે થાય છે ને એના પછી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું મારે? આ જવાબ ટૂંકમાં અમે ના આપી શકીએ. એના માટે તમને આખો વિડીયો જોવો પડશે. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. મેદસ્વીતા, ઓબેસિટી આ શબ્દ છેલ્લા 5-6 વર્ષમાં એટલો સંભળાવા લાગ્યો છે અને એમને એમ નથી સંભળાતો. આ શબ્દ એટલે આપણને સંભળાય છે કારણ કે મેદસ્વીતા વાળા લોકો, ઓબીસ લોકો જોવા પણ વધારે મળે છે અને આ ઓબેસિટીના લીધે આજે જીવનમાં, શરીરમાં તકલીફો પણ પુષ્કળ વધી ગઈ છે. રોગચાળો આમ ફાટી નીકળ્યો છે. બધી ટાઈપના લાઈફસ્ટાઈલ રોગ થવા લાગ્યા છે. અને એટલે જ આ મેદસ્વીતા હોય શું અને એની જે એક સર્જરી છે બેરિયાટ્રિક સર્જરી, આ બંનેની ઇન્ફોર્મેશન માટે બહુ જ સ્પેશિયલ વ્યક્તિ આજે આપણને સમય આપ્યો છે. થેન્કફુલ છીએ અમે ડૉક્ટર મનીષ ખેતાનના. થેન્ક યુ સો મચ સર. હવે સર, આ બેરિયાટ્રિક સર્જરી વિશે તમને પ્રશ્ન પૂછું એ પહેલાં હું તમને પૂછવા માંગુ છું કે ઓબેસિટી, મેદસ્વીતા એ હોય શું? મેદસ્વીતા અત્યધિક ચરબીનું જમાવ તમારા શરીરમાં બહુ જ બેસિક રીતે આપું છું, જેને એડિપોસિટી કહેવાય અથવા જાડપન કહેવાય અથવા મેદસ્વીતા કહેવાય અથવા બહુ સાદી ભાષામાં ઓબેસિટી કહેવાય. જે તમારું નોર્મલ વજન હોવું જોઈએ એના કરતાં કંઈક પણ વધારે વજન એ ઓબેસિટીને છે. જેટલું વજન વધતું જાય એટલું ગ્રેડિંગ એનું વધતું જાય કે ઓબેસિટી ગ્રેડ 1, ગ્રેડ 2, ગ્રેડ 3, ગ્રેડ 4 ઓર મોર દેન ગ્રેડ 4 એવી રીતે હોઈ શકે છે. પણ નોર્મલ કરતાં વધારે વજન ઇઝ ઓબેસિટી. સર, ઓબેસિટી, મેદસ્વીતા ઓછી કરવી હોય તો ફક્ત લાઈફસ્ટાઈલમાં ચેન્જ કરીએ, સુવાનું, ખાવાનું, એક્સરસાઇઝ, તો એનાથી ઓછી થઈ શકે? લાઈફસ્ટાઈલમાં ચેન્જ કરીએ અને એના જાળવીએ તો યસ, ફરક પડી શકે. કેટલું ફરક પડે આઈ ડોન્ટ નો, પર ઇવન 20% બી તમારા વેટ લોસ થાય તો તમારા ઘણા બધા રોગો તમારાથી છૂટી શકે છે. ડાયાબિટીસ ઓછું થઈ શકે છે કે જઈ શકે છે, બ્લડ પ્રેશર ઓછું થઈ શકે છે. પણ એ તમારે અઠવાડિયા, 15 દિવસ, મહિના, 6 મહિના માટે કરવું હોય તો એ પોસિબલ નથી. એના તમારે લાઈફ ટાઈમ કરવું પડે આ લાઈફસ્ટાઈલ ચેન્જીસ. તો પછી સર, ઘણા લોકો માટે વજન ઉતારવું, આ ઓબેસિટી દૂર કરવી કેમ વધારે ડિફિકલ્ટ હોય છે બીજા કરતાં? સી, ઓબેસિટી બીજા કરતાં વધારે ડિફિકલ્ટ, બધાના મેટાબોલિઝમ જુદું જુદું હોય, તમારી જેનેટિક જુદી જુદી હોય. જેના મેટાબોલિઝમ બહુ હાઈ હોય ને એ લોકો બહુ ઓબીસ થાય નહીં, અને ક્યારે 2-4-5 કિલો વજન વધી ગયું તો એને ઉતારવું એના માટે બહુ જ ઇઝી છે. પણ જેનું વજન સામાન્ય કરતાં 10, 20, 30 કિલો અથવા 20 કે 30 કિલો વધી જાય એવા પ્રત્યેક લોકોને બહુ જ ડિફિકલ્ટી પડે. અને ક્રેશ ડાયટિંગ કે ક્રેશ તમે એક્સરસાઇઝ કરીને, બહુ બધું એક્સરસાઇઝ જીમ કરીને એને એકવાર ઉતારી પણ શકો, પણ એ બધું પાછું આવી જાય છે. સો બેસિકલી જ્યારે નોર્મલ વજન કરતાં 20 કિલો અથવાથી એનાથી વધારે વજન હોય તો તમને આ વજન ઉતારવામાં તકલીફ પડે. પણ જેના વજન ખાલી નોર્મલ કરતાં 10-12 કિલો વધારે હોય એ લોકો કદાચ ઇઝીલી આ વજનને ઉતારી શકે છે. ઓકે, તો પછી એવું ઓપ્શન છે એવા લોકો માટે જેમને ડિફિકલ્ટ પડે છે કે એક્સટર્નલી પણ વજન ઉતારી શકે, ઓબેસિટી દૂર કરી શકે બીજી કોઈક રીતથી? સી, પહેલાં કોઈ બી મને એ વસ્તુ પૂછે છે, આજે મને ખ્યાલ છે કે તમે સર્જન રીતે હું વાત કરી રહ્યો છું, બટ કોઈ પણ પેશન્ટ મને પૂછતું હોય, જે 20 વર્ષથી હું પેશન્ટ્સ જોઈ રહ્યો છું, દર વખતે હું એક જ વસ્તુ સમજાવું છું, પહેલાં પ્રિવેન્ટ કરો. તમારાથી નથી થયું, રોગ થઈ ગયું તો લાઈફસ્ટાઈલના ચેન્જ કરો, જરૂરી છે.
તમને આ જ્ઞાન છે, સંજ્ઞાન લઈ લીધું છે કે મને ઓબેસિટી છે, તો લાઇફસ્ટાઇલના ચેન્જ કર્યો. પછી આવે કે સાહેબ કરીને જોઈ લીધું, નથી થતું. સસ્ટેન નથી થયું લાઇફસ્ટાઇલ ચેન્જીસ, કે ચેન્જ કર્યું પર એના રિઝલ્ટ નથી મળ્યા. આ બે વસ્તુમાં ડિફરન્સ છે. તો એક છે કે સસ્ટેન નથી થતું બિકોઝ ઓફ વર્ક પ્રેશર ઓર વોટ એવર. તો એના સિવાય તમે બીજું શું કર્યું, શું કરી શકો છો? તો લાઇફસ્ટાઇલ ચેન્જ ના કરી શકો તો પછી મેડિસિન્સ છે, યોગ છે, અનદર બી પંચક્રમ છે, આ બધાના હેલ્પ લઈ શકો. પછી મેડિસિન્સ છે એનો હેલ્પ લઈ શકો, ઇન્જેક્શન્સ છે એના હેલ્પ લઈ શકો. એન્ડ લાસ્ટ સ્ટેજ હોય કે જ્યારે તમારો મેદસ્વીતા એટલી બધી વધી જાય કે તમે સક્ષમ જ નહીં રહો કે હવે કોઈ વસ્તુ કરી શકીએ, અથવા કોઈ એવા રોગ આવી જાય જે તમારા બોડીના ડિસ્ટ્રોય કરી રહ્યો હોય, લાઈક ડાયાબિટીસ ઓર બ્લડ પ્રેશર ઓર કોલેસ્ટ્રોલ. એવા સંજોગોમાં બેરિયાટ્રિક સર્જરી પણ એક સારો ઓપ્શન છે અમુક પેશન્ટ્સમાં. તો બસ આ નેક્સ્ટ ક્વેશ્ચન આ જ છે મારો કે આ બેરિયાટ્રિક સર્જરી હોય શું? જો સર્જરી આ એક પ્રકારની લેપ્રોસ્કોપી કે દૂરબીનથી કરનાર સર્જરી છે, જેના અંદર ઓજરી અને તમારા આંતરડામાં થોડું ફેરફાર કરાય, ઓજરીની સાઇઝ બી નાની કરાય અને થોડું ફૂડના રૂટ બી ચેન્જ કરી છે દઈએ અમે. તો એવું કેમ કરીએ? તો આ કરવાથી લોકોને ખ્યાલ આવ્યો કે એક, ઓછું ખાઈને પેટ ભરી જાય તો તમે નાના કેલરીમાં કામ ચલાવી લો, અને જે બાકીના કેલરી રિક્વાયરમેન્ટ છે તમારે ચરબીથી બોડી લઈ લે, એના કારણે તમે દુબળા થાઓ. બીજી વસ્તુ એ છે કે આ આંતરડામાંથી ઘણા બધા નવા હાર્મોનના સ્ત્રાવ ચાલુ થાય જે નોર્મલી તમારા બોડીમાં ના થતા હોય. એ હાર્મોન તમારા બ્રેઇનમાં જે ફૂડના સ્ટોરેજ છે, તમારા હાર્ડવેરમાં સ્ટોર છે, એને કરેક્ટ કરે અને કરેક્ટ વસ્તુઓ ઉપર, વધારે હેલ્ધી વસ્તુઓ ઉપર તમને એટલું જ સ્વાદ આપે અને તમને સંતોષ આપે, જેનાથી તમને ફૂડ રિલેટેડ લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરવામાં ખૂબ મદદગાર રીતે આ સાબિત થાય. તો હવે સર મારે એક્ઝેક્ટ પ્રોસેસ અગર સમજવી હોય બેરિયાટ્રિક સર્જરીની, તો એ એક્ઝેક્ટ શું પ્રોસેસ છે? એક્ઝેક્ટ પ્રોસેસ છે કે પહેલાં તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરીને એક ડિફાઇન કરો કે તમે સર્જરી માટે ક્વોલિફાઈ કરો છો કે કેમ, અને પછી એમના સાથે બધી માહિતી લો સર્જરી વિશે, એના કોમ્પ્લિકેશન વિશે, એના સાથે ફ્યુચરમાં શું ચેન્જીસ કરવાના છે એના વિશે, શું તમારા વર્ક લાઈફમાં ઇફેક્ટ કરશે, આ બધા જ વિષયમાં એના જોડે જાણકારી લીધા પછી તમારા પરિવાર સાથે બેસો અને લાગે કે અમે બધી બીજી રીતે વેઇટ લોસના કારણોને એક્ઝોસ્ટ કરી દીધા છે, હવે કોઈ ઓપ્શન નથી, તો આ સર્જરીમાં જવું છે, અથવા કોઈ રોગ એવું થઈ ગયું છે જે આ સર્જરીથી દૂર થઈ જતું હોય છે, એમાં સર્જરીમાં જવું છે, ત્યારે પછી તમારે ડૉક્ટરના સાથે અપોઇન્ટમેન્ટ લઈને બધા ઇન્વેસ્ટિગેશન્સ, રૂટીન ઇન્વેસ્ટિગેશન, જેમાં બ્લડના ઇન્વેસ્ટિગેશન હોય, રેડિયોલોજીકલના ઇન્વેસ્ટિગેશન હોય, એ કરાવો. એ થઈ ગયા પછી તમારા બોડીમાં બધી જ વસ્તુ ઠીકઠાક છે સર્જરી કરવા માટે એક ડિસિઝન ડૉક્ટર લેતા હોય છે. વન્સ દેટ ઇઝ ડિસાઇડેડ તમને એડમિટ કરવામાં આવે. પછી આ સર્જરી, જેવી રીતે મેં પહેલાં બી કીધું છે, દૂરબીનથી થાય. આખી સર્જરીની પ્રક્રિયા 1.5 થી 2 કલાકની હોય. સર્જરી પછી કોઈ જાતનું પેઇન હોતો નથી અને પેશન્ટ 4 કલાક પછી, ઇનફેક્ટ આજકાલ તો 2 કલાક પછી ચાલતા થઈ જાય અને 4 કલાકમાં પાણી પીવાનું ચાલુ થઈ જાય. અને નોર્મલી હોસ્પિટલમાં અંડર ઓબ્ઝર્વેશન 36 થી 48 કલાક સુધી તમે રહેતા હો છો. પછી તમે ઘર જઈને નોર્મલ કામકાજ ચાલુ કરી શકો છો 48 કલાક પછી જ. વાવ. તો તમે કીધું આ સર્જરી માટે કોઈ ક્વોલિફાય થાય એ કરી શકે, તો એ ક્વોલિફિકેશન શું હોય? શું બધા ના કરી શકે આ સર્જરી? આ ક્વોલિફિકેશન 35 BMI કોઈનું હોય એનાથી ઉપર, અને જેના ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવું રોગ હોય અને 32 BMI થી ઉપર હોય એ લોકો આ સર્જરી માટે ક્વોલિફાઈ કરતા હોય છે. પણ એ બુક્સ બોલે છે, એ સાયન્સ બોલે છે, બિકોઝ ઘણા બધા ડાટાના સ્ટડી કરીને આવા ઓબ્ઝર્વેશન બહાર આવ્યા છે. પર એઝ અ ડૉક્ટર તમે મને પૂછો તો તમે લાઇફસ્ટાઇલ ચેન્જીસ, સપોઝ મારી ઉંમર 30 વર્ષ છે અને મારું BMI 35 છે. હવે કોઈએ કીધું કે મેં બુકમાં વાંચી લીધું કે 35 BMI પર સર્જરી કરાવવાની છે અને તમે આવી જાઓ કે મારે સર્જરી કરાવી છે. નો, ઇટ્સ નોટ લાઇક દેટ. તમે પ્રયાસ કર્યું ઓબેસિટીની ઓળખ સમજીને, લાઇફસ્ટાઇલ ચેન્જીસના પ્રયત્ન કર્યા, શું તમને કોઈ બીજું રોગ એના હિસાબે થયું છે, શું તમે મેડિસિન્સ અને બીજા કોઈ ઓપ્શન્સ કર્યા છે. આ જ 35 BMI એક 60 વર્ષના માણસના છે. હવે એના હાડકાં બી વીક છે, ઓર્ગન્સ બી જૂના છે, એના તકલીફ વધારે થશે. તો એ જ્યારે 35 BMI પર મારા જોડે સર્જરીની ડિમાન્ડ કરશે તો એની સર્જરીની ડિમાન્ડ એક 30 વર્ષના છોકરા કરતાં વધારે વ્યાજબી થઈ જશે. પણ એ જ છોકરાને જ્યારે BMI 40 કે એનાથી ઉપર જાય તો આ છોકરાના બી જીવન બહુ જ ડિફિકલ્ટ થાય. સો બેસિકલી પેશન્ટ ટુ પેશન્ટ ઘણું બધું કાઉન્સેલિંગ પર ડિપેન્ડ કરે છે કે કોને કેટલી જરૂરિયાત છે અને કોને કરાવવી જોઈએ. કેટલા વાર પેશન્ટ મારા પાસે આવતા હોય કે એમની કરી છે તો મારી કેમ નહીં, અથવા મારું વજન તો ખાલી 80 કિલો છે, મારે સર્જરી કેમ કરાવી?
ભાઈ આપની હાઇટ બી ખાલી 5 જ ફૂટ છે, એ પ્રમાણે તમારું BMI અત્યારે 42 કે 43 થાય છે, તો તમને જેટલી બી તકલીફો છે એ વજન કાંટા પર ના જાઓ, એ ઓબેસિટીના હિસાબે છે. તો બેસિકલી એ બહુ જ એક ક્લિનિકલ ડિસિઝન છે, જે ક્લિનિકલ પ્રિસિઝન સાથે ડૉક્ટર સાથે બેસીને તમારે આ ડિસિઝન લેવું જોઈએ. હું ખાલી તમને વચ્ચે કહી દઉં છું, BMI એટલે બોડી માસ ઇન્ડેક્સ, એટલે આપણા હાઇટ અને આપણા વજન આ બંનેનો રેશિયો. આ BMI કઈ રીતે કેલ્ક્યુલેટ કરવું? તો હાઇટ અને વેટથી આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ, જેના માટેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે. એ વેબસાઇટ ઉપર જઈને તમારું હાઇટ અને વેટ તમે એન્ટર કરશો તો તમારું BMI પણ તમને ખબર પડી જશે. અને આ BMI મેદસ્વીતા ઓબેસિટી માપવા માટેનું એક ટૂલ છે, જે સરે કીધું કે એનાથી જ અમે નક્કી કરતા હોઈએ છીએ કે કોને સર્જરીની જરૂરત પડે ના પડે. હવે સર, તમે 48 અવર્સનો રિકવરી ટાઈમ કીધો. 48 કલાક પછી આ સર્જરી, 48 કલાક તો કંઈક ધ્યાન રાખવાનું જ હશે, એના પછી કઈ બાબતોનું ધ્યાન રાખવાનું? સર્જરી રિલેટેડ સેફટી જે અમારી બધી ચેકલિસ્ટ છે એ પ્રમાણે જે પેશન્ટ સારું હોય તો જ અમે રજાની પરવાનગી આપતા હોઈએ. તમે ઘર જાઓ તો સ્પેશિયલ કંઈ ધ્યાન નહીં રાખવાનું. તમે નાહી શકો, ધોઈ શકો, દાદરા ચડી શકો, ઉતરી શકો, ડ્રાઈવ કરી શકો, ઓફિસે જઈ શકો, રાંધવાનું કામ કરી શકો, વોક કરી શકો, લાઇટ જોગ કરી શકો, સ્ટેટિક સાયકલિંગ કરી શકો. આ બધી જ વસ્તુ તમે ત્રીજા દિવસથી કરી શકો. જેટલું તમારું લિસન ટુ યોર બોડી, જેટલું શરીર તમારું તમને અલાઉ કરે એટલું જ તમારે વોક કરવાનું છે, એટલું જ તમારે જોગિંગ કરવાનું છે. એવું બિલકુલ નથી કે 2, 4, 5 કિલોમીટર ચાલવું જ પડશે, એવું બિલકુલ નથી. 50 મીટર તો 50 મીટર પર શરૂઆત કરી દેવી છે. પછી સર, બીજું આપણે કંઈ ખાવા પીવાનું ધ્યાન રાખવાનું હોય આ સર્જરી પછી, કે આ તો નહીં જ ખાઈ શકીએ, કે આ તો ખાવું જ પડશે? દવાઓ કે ન્યુટ્રિશન કેવું? જો ભોજનમાં તમને શું જોઈએ? કાર્બોહાઈડ્રેટ, ફેટ, પ્રોટીન, મિનરલ્સ અને વિટામિન, આ 5 વસ્તુ જોઈએ. ફેટ અને કાર્બોહાઈડ્રેટ એસેન્શિયલ છે, જરૂરી છે, પણ એટલું બધું નથી. પણ પ્રોટીન, વિટામિન અને મિનરલ તો જોઈએ. હવે તમારી ખાવાની કેપેસિટી અમે ઘટાડી નાખી છે. તમારે વોટર બી જોઈશે હાઇડ્રેશન માટે, પ્રોટીન બી જોઈશે અને મિનરલ અને વિટામિનની ટીકડીઓ બી જોઈશે, કેમ કે એટલું બધું ભોજન તમે ખાઈ નહીં શકો જેનાથી પૂરતું વિટામિન અને મિનરલ મળી જાય. તો સર્જરી પછી 15 દિવસ લિક્વિડ કે થિક લિક્વિડ ડાયટ, તમને ભૂખ નહીં લાગે. તમને લિક્વિડ ડાયટ તો યાદ કરીને લેવું પડશે. ભૂખ નહીં લાગે. ભૂખ લાગે તો જમવાનું, તો પછી કદાચ આ સર્જરી સક્સેસફુલ જ નહીં થાય. સર્જરી તમારી ભૂખ મારી દે છે. તો તમને ભૂખ ન લાગે, ટાઈમ ટુ ટાઈમ તમારે લિક્વિડ લેવાનું રહે અને જે પ્રમાણે તમને ડાયટિશિયન કે ડૉક્ટર એડવાઇસ કરી હોય એ પ્રમાણે તમારા ન્યુટ્રિશનમાં વિટામિન અને મિનરલ્સના ટેબ્લેટ્સ લેવાના રહે અને પ્રોટીનના સપ્લિમેન્ટ શરૂઆતમાં લેવાના રહે. પણ ધીમે ધીમે નોર્મલ ડાયટ ઉપર જેવી રીતે તમે વધતા જાઓ તો બધી જ વસ્તુ ડાયટમાંથી તમારા ભોજનમાં આવી જાય, એવું એક ડૉક્ટર અને ડાયટિશિયનનું તમને સલાહ પણ રહેશે અને તમને માર્ગદર્શન પણ રહેશે. પછી સર, આ સર્જરીમાં તો આપણે આપણા પેટની સાઇઝ નાની કરી છે ને એવું કંઈક કર્યું છે, તો હવે વજન તો આપણે હજુ ઉતર્યું જ નથી. તો અગર કોઈ ઓબીસ છે તો કેટલા સમયમાં એમને રિઝલ્ટ દેખાશે સર્જરી પછી? રિઝલ્ટની હું વાત કરું તો એક્ઝામ્પલ સાથે વાત કરું કે કદાચ તમારું 150 કિલો વજન છે અને વજન હોવું જોઈએ 100 કિલો, તો 50 કિલો એક્સ્ટ્રા છે. તો 50 કિલોના 20% પહેલા મહિનામાં જશે 10 કિલો, પછી 40 બચી ગયું, બીજા મહિનામાં એના 15% જશે, જે બચી જાય ત્રીજા મહિનામાં એનું 10%, ચોથા મહિનામાં જે બચી જાય એના 10% કરીને ધીમે ધીમે 80 to 90%, 80 થી 90% વજન તમારા 8 થી 9 મહિનામાં નીકળી જશે. એટલે રિઝલ્ટ 8 થી 9 મહિનામાં જોવા મળશે? જોવા મળશે ને, જોવાનો તો અઠવાડિયામાં જ મળી જશે સાહેબ. તમે અઠવાડિયા પછી એને જોશો તો 5-7 કિલોનો ફરક દેખાશે. માણસ તમને થોડું દુબળો દેખાશે, જે ઘણા બધા લોકો કહેતા હોય વીક થઈ ગયું. વીક નથી થઈ ગયું, દુબળો થઈ ગયું. સો એ દુબળો દેખાશે તમને, બટ એક એપ્રિશિએબલ ટોટલ વેટ લોસની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો યસ, 8 to 9 months. પછી એવું થાય કે આ સર્જરી પછી કોઈનું વજન વધી ગયું હોય? વધે. બોડી દર વખતે એનર્જીના બેલેન્સ કે સ્ટોર કરવાનો જ પ્રયત્ન કરે. બ્રેન એના જ માટે સર્જાયો છે. તમે સર્જરી કરી એ બ્રેનના ખ્યાલ નથી. બ્રેનના ખાલી એટલું જ ખ્યાલ છે કે કંઈક કારણસર તમે બહુ ઓછી કેલરી સાથે તમારું જીવન વ્યાપન કરી રહ્યા છો. પર ચમત્કાર કે સાયન્સ, હું સાયન્સ કહું, સાયન્સ એકચ્યુઅલી આ સર્જરીમાં બીજી રીતે તમે ડાયટિંગ કરશો ને તો તમારું મેટાબોલિઝમ ઓછું થશે. પણ આ સર્જરી પછી મેટાબોલિઝમ વધે છે શરૂઆતમાં. બટ આફ્ટર 8-9 months જેટલા બી સર્જરીના રિઝલ્ટ્સ છે, ખાસ કરીને મેટાબોલિઝમ પાર્ટ વિચ હેઝ ઇન્ક્રીઝડ વિલ કમ ડાઉન ટુ નોર્મલ. બરાબર? અને મેટાબોલિઝમ બેસિકલી મસલ ઉપર એક્ટ કરતો હોય, તો તમે જેટલું સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરો, વોક કરો, જેટલું આ બધી વસ્તુ કરી શકો તો તમે વજન જે લોસ થયું છે એને મેન્ટેન કરી શકો. પણ સંજો કે તમે કંઈ નહીં કરતા હો, પહેલાં જ જેવું છે, અને ભોજન તો નોર્મલ થવાનું જ છે.
તો બધું ખાતા બી થઈ ગયા પહેલાં જેમ, તો વજન વધી શકે. અને કેટલું વજન વધી શકે? તો જેટલું સર્જરી વખતે હતું કદાચ આ જીવનમાં આટલું તો નથી થતું આ જીવનમાં. પછી સર્જરી કરાવી 20 ઉંમરે તોય અને 60ની ઉંમરે કરાય તોય આ જીવનમાં આટલું વજન નહીં વધે. હા, કોઈ માણસ ધારી જ લે કે મારે 1 કિલો આઈસ્ક્રીમ રોજ ખાવું છે, મારે 500 ગ્રામ ચોકલેટ રોજ ખાવું છે, તો પછી આવું માઇન્ડસેટ સાથે તો કોઈ માણસ એમની મદદ ના કરી શકે. બટ નોર્મલ ભોજન અને નોર્મલ લાઈફમાં જે તમે પહેલાં જે સર્જરીથી પહેલાં જેવી રીતે તમે જીતા હતા એવી જ રીતે તમે કરશો તો, અને બીજું કોઈ એક્ટિવિટી નહીં કરો તો બી તમે 20 વર્ષે, આવા સ્ટડીઝ કહે છે કે 20 વર્ષે તમે 50 કિલો લોસ કર્યું હોય તો 25 કિલો સુધી ગેઇન કરો તોય 25 કિલો તો નેગેટિવમાં છે. આના કોઈ સાઈડ ઇફેક્ટ્સ હોય આ સર્જરીના સર? સી, આ એક પ્રશ્ન એવું છે કે તમે પહેલી વાર નથી પૂછ્યું. મને ઓછામાં ઓછા અગર મેં 30,000 પેશન્ટ જોયા હશે તો 30,000 વાર આ પ્રશ્ન મારા સામે આવ્યો છે કે કોઈ સાઈડ ઇફેક્ટ ખરું. જેના ઘરમાં મેં ઓપરેટ કર્યું હોય, એકદમ સ્વસ્થ હોય, તંદુરસ્ત હોય, એના જ ઘરમાં કોઈ બીજી વ્યક્તિ કરાવે તો એ પૂછે સાઈડ ઇફેક્ટ ખરું. અને મારે દર વખતે એક આન્સર એ હોય છે કે કોઈ પણ સર્જરી જે સ્થિતિમાં તમે છો એનાથી ખરાબ તો કંઈ હોઈ જ નહીં શકે. સો સારા જ ઇફેક્ટ થવાના છે. પણ સર્જરીના હિસાબે કોઈ સાઈડ ઇફેક્ટ, તો એવરી સર્જરી તમે મોતિયો ઉતરાવો, ઘૂંટણ બદલાવો, પિત્તાશય કઢાવો, કોથળી કઢાવો, દીધા કોમન સર્જરી, એપેન્ડિક્સ કઢાવો, દર સર્જરીથી રિલેટેડ નાની મોટી સાઈડ ઇફેક્ટ હોઈ શકે છે. એવી રીતે આ સર્જરીથી બી હોઈ શકે છે. લેકિન એવી કોઈ સિરિયસ સાઈડ ઇફેક્ટ નથી જેના માટે આજે કેમેરાના સામે મને તમને જણાવવું પડે કે તમે ચેતજો આ સિરિયસ સાઈડ ઇફેક્ટ હોઈ શકે છે. એવું નથી. એવું કશું છે કે આ સર્જરી પછી આજીવન કોઈ વ્યક્તિ ના જ કરી શકે, કે તમે બેરિયાટ્રિક સર્જરી કરાયો એના પછી આજીવન આનાથી તો દૂર જ રહેવાનું, કે આ તો તમે નહીં જ કરી શકો, એબ્સની એક્સરસાઇઝ નહીં કરી શકે? અરે નહીં સાહેબ, મારા પાસે પેશન્ટ છે જેને 6 પેક એબ્સ બનાવ્યા છે. મારા પાસે એવા પેશન્ટ છે જે જિંદગીના સપના પેરાગ્લાઇડિંગ કર્યું છે, પેરા જમ્પિંગ કર્યું છે, પેરા સેલિંગ કર્યું છે અને સતત કરતા હોય છે. મારા પાસે એવા પેશન્ટ છે જે આ સર્જરી પછી ફૂલ મેરેથોન 2 વર્ષમાં એમને ઓછામાં ઓછા 10 કરી છે. મારા પાસે એવા પેશન્ટ છે હાફ મેરેથોન દર મહિને 5 કરે છે. સો સ્કાય ઇઝ ધ લિમિટ. અચીવ યોર ડ્રીમ્સ, નોટ બીકોઝ ઓફ સર્જરી, બટ જે તમને વેઇટ લોસ થયું છે એના બધું લાભ આ લોકો મેળવી રહ્યા છે. સર, તમે હમણાં કીધું 30,000 પેશન્ટ્સને તમે મળ્યા છો, તો એવા મોસ્ટ કોમન મિથ્સ કયા છે કે જે લોકો ગેરમાન્યતાઓ લઈને આવે છે આ સર્જરીને લઈને? મોસ્ટ કોમન એક તો આજ કોમ્પ્લિકેશન સાહેબ નહીં થાય ને કંઈક. બીજું, ગોળીઓ આખી જિંદગી લેવી પડે. ત્રીજું, સ્કિન તો લબડી ના જાય, ગયડા જેવું કે ગેડી જેવું તો ના લાગો. અને ચોથું, વાળ તો ના ઉતરી જાય. આ 4 મોસ્ટ કોમન મિથ છે જે મારા મગજમાં ત્યારે આવી રહ્યું છે, જે લોકો પૂછતા હોય છે. અને આ ચારેયનો જવાબ ના છે? ના. સી, હવે કઈ સારું, હું તમને એવી રીતે સમજાવું કે બિલકુલ તરસેલો સારો કે ના, હું પીવું તો 2 ગ્લાસ પાણી પીવું ને તો અડધા ગ્લાસ નહીં ના પાડ દઉં. તરસ લાગી છે તો પી લો ને, અડધો ગ્લાસ મળતું હોય તો. મારા ગુરુ જ કહેતા હતા મને કે જ્યારે દર્દી એમ કહે કે મારી સ્કિન લબડી જશે, બોલે કે તું 200 કિલો સાથે ખાટલામાં હારો કે 80 કિલો સાથે દોડતો હારો. અને બધા પેશન્ટ આ પૂછે છે, પણ કોઈ પેશન્ટ મારા પાસે પાછો આવતો નથી સ્કિન ટાઇટનિંગ માટે. દે આર સો હેપી. બધા વાળ માટે પૂછે છે. એમાંથી 2% કદાચ કન્સર્ન થતા હોય, એવી બહેનોના કે કન્સર્ન થતા હોય તો બહેનો, અને તો બધાના જવાબ એક જ હોય છે કે વેઇટ લોસ ગમે તેવી રીતે તમે કરો ત્યારે વાળ ઉતરશે, અને જ્યારે વેઇટ લોસ સ્ટેબલાઇઝ થઈ જશે તમારા વાળ પાછા નવા આવી જશે. ધીસ ઇઝ નોટ અ પરમાનન્ટ હેર લોસ. ઓકે. અને વાઇટામિન, મિનરલ્સ એ તો એવી વસ્તુ છે કે 40 વર્ષ તો તમે 40 વર્ષ પછી બહેનો ડૉક્ટર પાસે જાવે તો કેલ્શિયમ, આયરન તો એમ કહેતા હોય. ધીસ આર ધ સિમ્પલ થિંગ્સ. પણ તમારે ના લેવી હોય તો 2 વર્ષ પછી તમે એને અવોઇડ કરી શકો છો, જે તમે બેલેન્સ ડાઇટ લેતા હો અને આ બધી વસ્તુઓના ડાઇટમાંથી પૂરું પડે એનું ધ્યાન પાડતા હો. હવે કોઈ માણસ અગર બેરિયાટ્રિક સર્જરી કરવાનું વિચારી રહ્યા છે, કન્ફ્યુઝ છે, તો એમને તમે શું કહેવા માંગશો? કન્ફ્યુઝ છે તો કોઈએ સર્જરી કરાવી હોય એના સાથે એના કડવા અનુભવ પહેલાં પૂછી લો, પછી સારા અનુભવ પૂછી લો, અને જરૂર પડે તો એના સાથે તમારું પોતાનું પ્રોબ્લેમ સાझा કરો. એના સાથે 1-2 દિવસ, 1-8 કલાક એમની પરવાનગી સાથે એના સાથે ટાઈમ ગુજારો, એન્ડ ધેન સેટિસ્ફાઈ થઈ ગયા હો તો પછી એક એવા ડૉક્ટરને મળો જેને આ સર્જરી વિશે સારી રીતે માહિતી હોય. તમારા જનરલ પ્રેક્ટિશનર હોઈ શકે, તમારા ફિઝિશિયન હોઈ શકે, તમારા કોઈ સર્જન હોઈ શકે,
અથવા તો પછી બેરિયાટ્રિક સર્જન તો છે જ. એમને મળીને પહેલાં બધું માહિતી લો. માહિતી લેવાનો મતલબ એ નથી કે તમારે સર્જરી કરાવવી જરૂરી છે. માહિતી લીધા પછી સંતુષ્ટ થવાના એક જગ્યાથી માહિતી ના લેતા, એ છે ગૂગલ. કેમ કે એના અંદર તમે નોલેજ, ગૂગલમાં ઘણી બધી વસ્તુઓ હોય છે, સાચી બી હોય છે અને જે વસ્તુ ખોટી છે એ ખોટી બી હોય છે. તો સાચી કઈ ખોટી કઈ કદાચ સાયન્ટિફિક નોલેજ એટલું બધું ના હોય તો તમે એને ડિફરન્શિએટ ના કરી શકો. તો બેસ્ટ રસ્તો એ જ છે કે જેને કરાવી છે પહેલાં એના સાથે તમે બધી જ વાત કરો, પછી ડૉક્ટર સાથે વાત કરો, પછી કરનાર ડૉક્ટર સાથે મળો, પછી ગૂગલમાં વાંચશો ને તો તમને વધારે ખ્યાલ આવશે કે કઈ વસ્તુ સાચી અને કઈ વસ્તુ એટલી સાચી નથી. એન્ડ દેન એક તમે બની ગયા છો કોણ? એક ઇન્ફોર્મ્ડ પેશન્ટ. અને ઇન્ફોર્મ્ડ પેશન્ટ જેટલું સારી રીતે ડિસિઝન લઈ શકે, એક અનઇન્ફોર્મ્ડ પેશન્ટ એટલું સારી રીતે ડિસિઝન ના લઈ શકે. સમજી ગયો સર. એટલે બેસિકલી સૌથી પહેલાં પ્રિવેન્ટ કરશું આપણે મેદસ્વીતા, ઓબેસિટી, તો આપણા જીવનમાં એ આવવાની જ નથી. અગર આવી ગઈ છે તો મેન્ટલી સ્ટ્રોંગ થઈને, લાઈફસ્ટાઈલ ચેન્જ કરીને, પ્રોપર ઊંઘ લઈને, પ્રોપર ડાયટ કરીને આપણે એ મેદસ્વીતાને દૂર કરી શકીએ છીએ. પણ જો એનાથી બી આપણે નથી કરી શકતા તો ઘણા બધા ઓપ્શન્સ છે, જેમાં બેરિયાટ્રિક સર્જરી પણ એક ઓપ્શન છે, જે ઓપ્શનથી આપણે નોર્મલ જીવન જીવી શકીશું અને આપણે મેદસ્વીતાને દૂર કરી શકીશું. આ બધી વસ્તુ મારા મગજમાં ક્લિયર થઈ ગઈ છે, એકદમ ચોખ્ખી. આમ વરસાદ પછી વાતાવરણ ચોખ્ખું હોય એવા મારા મગજમાં ઇન્ફોર્મેશન આવી ગઈ છે અને એના માટે હું તમારો આભારી છું. ને હું એકલો નહીં, એમને પણ બધું ખબર પડી ગઈ છે. સર, થેન્ક યુ સો મચ, તમે અમને સમય આપ્યો. ડૉક્ટર મનીષ ખેતાન આપણી સાથે જોડાયા હતા. મારા મનમાં આવતા દરેક પ્રશ્ન મેં પૂછી લીધા છે. અગર કોઈ પણ પ્રશ્ન મારે રહી ગયો છે પૂછવામાં તો તમે પણ પૂછી શકો છો કમેન્ટમાં. કે આવી માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો, આપણે ફરી મળીશું. ધન્યવાદ. થેન્ક યુ સો મચ સર.